आई छोटी ત્યાં જઈને બોલ ગાઈસ તો હું આજે રિસ્કી કામ કરવા જઈ રહ્યો છું મારો પહેલો વ્લોગ શૂટ કરવા જઈ રહ્યો છું પહેલો વ્લોગ બરોબર અને જો વિડિયો તમને બોરિંગ લાગે ને તો બ્લેમ તમે કેમેરાને આપજો મને નહીં હેલો ગાઈસ હું છું હેત સ્વાગત છે તમારું બધાનું મારા YouTube ચેનલ અર્બન હેત વ્લોગ્સ પર ગુડ મોર્નિંગ તો આ ચેનલની અંદર તમને વિડીયો જોવા મળશે ટ્રાવેલના ફની મુમેન્ટ હોય મારી ડેલી લાઈફ છે અને ક્યાંક ક્યાંક કોમેડી સીન્સ મજાક મસ્તી એ બધું જોવા મળશે સાચું કહું વ્લોગ સ્ટાર્ટ કરવો ઈઝી લાગે છે પણ કેમેરા સામે બોલવું એક એક્ઝામ કરતાં પણ વધારે ટફ લાગે ટેન્શન આપે છે આપણને હા અને શરૂઆતની અંદર 10 મિનિટ તો મેં છે ને ખાલી કેમેરો ચાલુ કર્યો ચાલુ કરીને કેમેરાને કીધું ભાઈ તું બોલ કેમેરામેન કે હું શું બોલું આ અમારા સદસ્ય હમણાંથી બન્યા છે 4 મહિનાથી પણ આની ચરબી એટલી છે ને કે ના પૂછો અને કેવું લાગે છે કહેજો અને કોને કોને ખબર છે કે કઈ બ્રીડ કહેવાય કોમેન્ટમાં જરૂરથી કહેજો થોડું સાફ સફાઈ તેન ઉપર ધ્યાન આપીએ તો થોડા સારા લાગીએ આપણે કારણ કે હમણાંથી તો દોડ બગડી ગયા છે એમ કહીએ તો એ ચાલ એ તો જો કે બરોબર ઉઠ્યા એટલે આવા જોઈએ બધા વ્યક્તિઓ તમને બધાને નાયા ધોયા પછી બ્રશ કર્યા પછી રેડી થઈને સીધા કોફી ઉપર મળી જાય ફ્રેન્ડ્સ બસ જસ્ટ નહીં બહાર નીકળ્યો છું અને સાચું કહું તો નાયા પછી એવું લાગે છે ને કે તમે 90% ફ્રેશ અને 10% ફિલોસોફર લાગો છો નાયા પહેલા એવું લાગે કે હજુ 5 મિનિટ ઊંઘી લીધું હોય ને તો મજા આવી જાય અને નાયા પછી એવું લાગે કે હવે તો દુનિયા જીતી જાય સમ એનર્જી આવી જાય તમારા અને એવું લાગે કે જાણે આપણે મોડલ બની ગયા છીએ પણ તમે નહીં ધોઈને ભાઈબંધો ભેગું જો ને એટલે ભાઈબંધો એમ જ કહે સેમ એવું લાગે કોઈ ફરક નહીં થાય એક રત્તી ભારે ફરક નહીં એમ આજ મારો ફૂલ ડે બતાવું તો ગુજરાતની અંદર એક રૂલ છે કે જેવા તમે ઘરની બહાર નીકળો ને એટલે દરેક મમ્મી એક જ પ્રશ્ન કરે ક્યારે આય આ અમારો રૂલ છે તમે જેવા એન્ટ્રી મારો એક્ઝિટ એટલે સીધો એક જ પ્રશ્ન ક્યારે આય તમે લોકો કોમેન્ટ ની અંદર કહો કે તમને આ વસ્તુ ફેસ કરવા મળે છે તમે તમારી મમ્મીની પૂછે તો એ નીચે આવી ગઈ અને નીચે આયા અને ભાઈ ક્રિકેટ પ્રોગ્રામ ચાલુ નાના છોકરાઓનો હવે આપણે રમીએ ઘડીક મજા આવશે બોલર દેખાય છે અરે બોલર સામે બેટ્સમેન હમણાં ગચકાવશે પેલો જો એ બચી ગયો રહી ગયો બોસ ના ચાલે યાર વેધર એ મસ્ત છે એકદમ વ્લોગ બનાવીએ ને એ ટાઈપનું તો મિત્ર જોડે જઈએ ને એને કીધું તો આપણે કોઈ તું આઈસ પેક લાવજે મતલબ આઈસ બેગ ટાઈપ આવે લાવ્યો કે નહીં તું લાવ્યો મારો ભાઈ અરે મારો ભાઈ ટકોરા જેવું લે અને ફ્રીજમાં મૂકીને થોડું ઠંડુ થાય ને પછી લગે ફ્રી જવાનું બરોબર પકડજે ઊંઘ આવશે કુકરા જેવી તો જે વસ્તુ મંગાવી હતી આવી ગઈ છે મિત્ર આપણો લાવ્યો કઈ કંપનીનો છે ડાયનોર વાહ વાહ મારો હા ઓહો મસ્ત લાગો ભાઈ વાહ તમે બી પહેરજો આંખમાં કોઈ બી ઇન્ફેક્શન હોય તો વસ્તુ સારી છે હા હા આમ તો કમ્ફર્ટેબલ હ સર કરશે ને તો પૈસા મળશે ને તો નહીં મળે ભાઈ જો હોય રાખ પેલા વાપરે યુઝ કરે પછી પૈસાની વાત કરવાની બરોબર અને હું તને કેટલા રૂપિયા એમઆરપી લખીએ 215 રૂપિયા એટલે છેલ્લા કશું 100 રૂપિયા મળશે તો ભાઈબંધીમાં એટલું ના ખમીએ તો વાત પતી જાય લાગે માર ભાઈ ભાઈબંધ કરીને ગોળાઈ લાગે તમને બધું ભાઈબંધ હોય હા ભાઈબંધ કેટલા આલો કે 170 ના 130 રૂપિયા નાખ 150 વધારે આ કયો શાકભાજી એ તું બાર્ગેનિંગ કરે પૂરા ઓમ જ બાર્ગેનિંગ કરે એ તો 5 રૂપિયામાં એ લોકો જોડે બાર્ગેનિંગ ના કરાય એ લોકોને બચારાને કમાવા દેવાય આપણે વધારે મજૂરી કરવાની બે આપો જે હાલવા ને 1 રૂપિયામાં છે જેમાં તો એક જ હોય એમાં આ જો આ મારા બેટા ભાઈબંધ કમાવા નહીં દેતા પણ કે ધંધો કરો આ મારા બેટા અરે પણ મંગાવી એ મેઇન છે વસ્તુ માર્કેટમાં આવી જવી જોઈએ તારા માટે સ્પેશિયલ મંગાવી મારે આખું અમદાવાદ છે તારા વસ્તુ મળી જાય સ્પેશિયલ મંગાવી સાચી વાત ડાઘા પડેલા હોય ઉપર ક્યારનું પડ્યું છે આની જોડે એક્સપાયરી એ પતી ગઈ છે આની આ લોંગ એક્સપાયરી માર ભાઈ 4 વર્ષ સુધી ગમે તેમ પેર તો શું કહેતો તો નહીં ये बोल पे नहीं पावाना શું જોરથી બોલજે હા મારી ચેનલ નું નામ હે લાઈ લખી આ પકડજે ફોન વિડિયો જોવો તો વંદો છેલ્લે સુધી જોજે બરોબર લખીને આપું તને અર્બન હેત વ્લોગ્સ ઓકે લે બરોબર સુધી વિડિયો જોજે હો ને અને કહી દે લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું લાઈક કરવાનું સબસ્ક્રાઇબ ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો જોરથી ત્યાં જઈને બોલ
ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો. इंस्टाग्राम में फॉलो करो ક્યાં આગળ ગોળાની દુકાન? और धनचूड़ा बाजू में गोला खावा जाना અને ક્યારે જવાનું? हाँ हमारा बपोरे 4 वागे जैसे બપોરે ના જવાય લે. बपोरे मजा आवे બપોરે કે છે મજા આવે, बपोरे मजा आवे રાતે મજા આવે. बपोरे तड़को તમે લોકો બપોરે ખાવા જાવ છો કે રાતે? અમારે ત્યાં અમદાવાદ ની અંદર તો મોસ્ટલી પબ્લિક રાતે. તું કેટલા વાગે જાય? राते રાતે જ જાય. તમે બે જ છો ખાલી કે જે બપોરે જો. राते रात्रे जाऊँ અરે અહીંયા બોલીને અહીંયા પહેલા મારો એક છોકરો છે ને એને કહે કે સબસ્ક્રાઇબ કરો. એને આખી ચેનલ નું નામ એરો બોલે છે સ્પેલિંગ એસનો છે એટલે જી અને એસ કીધું વ્લોગ્સ નો. આ સપોર્ટર ની જરૂર છે. પડી જઈએ બહાર ઘરની પાણીની ટાંકી એક્ઝેક્ટ ઘરની સામે ફ્લો ફૂલ આવે, કોઈ ટેન્શન નહીં, ગમે એમ તમે પીઓ. તો આ બધો છે હું રહું છું એની આજુબાજુનો એરિયા. અહીંયા સરસ મજાનું શાક માર્કેટ ભરાય છે. આ સર્કલ છે હોમ સર્કલ. અહીંયા લોકો તમને એ રીતે જોતા હોય ને, તમે જ્યારે જતા હોય ત્યારે કે તમે સીઆઈડી ની અંદર એકેબી પ્રત્યુમન જતા હોય એ ટાઈપના વ્યૂ આવો, લોકોના રિએક્શન, લોકોના એક્સપ્રેશન જુઓ તમે. કોઈ બી જણ જોતું હોય ને તો જોતા જોતા જશે તમને બતા. આ બેને જોતા જોતા જતા હતા બરોબર. પાછળથી બી કોઈ આવતું જતું હોય એ બી જોતું જોતું આવતું જશે. નવા ક્રિએટર જો મારી જેમ એક લિટરલી એક નાની એડવાઇસ સમજો કે સપોર્ટિવ લાઈન ગણો. તમે બ્લોગ બનાવવા નીકળ્યા હોય તો તમે બ્લોગ સામે જ ધ્યાન આપજો. પબ્લિક ગમે તે બોલે, ગમે તેવું હશે, કારણ કે આજે હસવા વાળો કાલે તમને એમ પૂછે કે કઈ રીતે કર્યું. નાના મોટા સુપર માર્કેટ ઘણા બધા છે. દર ચોકડીએ તમને સુપર માર્કેટ જોવા મળશે. જુઓ એક આ રહ્યું સુપર માર્કેટ, ઉત્સવ સુપર માર્કેટ. આ ચા લઈને ઉભા છીએ. પાછળ જે ટપરી છે એની ચા છે. બહુ મસ્ત બનાવે છે ભાઈ ચા. લિટરલી તમે આવો કોક વખત તો વસ્ત્રાલની જોડે રિલાયન્સ નો પંપ છે એની બાજુમાં છે. બહુ મસ્ત સ્વાદ હોય છે. આ લોકો ખબર નહીં આ લોકો જે બનાવે છે એવી ઘેર કેમ નહીં બનતી. લોકો બનાવો છો જેવી બહાર બને છે એવી તો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. હા, જે ચાના આશિક છે ને ભાઈ એ લોકોના વાદ ના આવે યાર. ભાઈ તો આ રજવાડી ચા છે ને, જે આ રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં છે, અહીંયા વસ્ત્રાલ ચોકડી છે. તો આ ભાઈની ચા તમે પીજો ને પીજો ખાસ. લિટરલી બહુ મસ્ત બનાવે છે આ ભાઈ. સ્પેશિયલી આવ્યો આ ભાઈ, પૂછ્યું કે ભાઈ તમે યુટ્યુબર છો? મેં કીધું હા. તો કે તમારી કઈ ચેનલ છે? મેં કીધું અર્બન એથ વ્લોગ્સ. તો ભાઈ કે 100% સપોર્ટ કરીશું. તમે પબ્લિકલી બહાર નીકળો ભાઈ. અમારે તો મેકડોનલ્ડ વાળા કોઈ બાકી જ નહીં એમ કહીએ ને તો ચાલે. ઉપર જીમ જે દેખા છે બબીતાજી અહીંયા આવ્યા હતા ઉપર જીમના પ્રમોશન ની અંદર. જો તમે વસ્ત્રાલ ચોકડી આવો તો લેફ્ટ હેન્ડ સાઈડ અંદરની સાઈડ વસ્ત્રાલ ગામ બાજુ એનું સ્ટેશન બનાવેલું છે જે ત્યાંથી કવર થાય છે એ ભાગ. અને મેટ્રો નો જોરદાર વ્યૂ દેખો ખાલી. કાંઈ વ્યૂ જુઓ તમે. મેટ્રો આવી કે કમ્પ્લીટ 0-0. ચોકડી ઉપર ઘણા બધા બ્રાન્ડેડ શોરૂમ આવ્યા. હું તમને એક એક કરીને બતાવું. આ એક છે રેમન અને નાસ્તાના હાઉસ વાળા ને બધા જોવા તમે, પીઝા વાળા ને ભાઈ ગજબ બહુ બધા શોરૂમ છે ખાણી પીણી બાબતે. રાજહંસ સિનેમા બી દેખાયું તમને? એ રહ્યું જો. હા ને છે ને એ રાજહંસ સિનેમા. અરે ભાઈ આ પિલ્લર ના નીચે જ ઉભો છું એક્ઝેક્ટ. આ એનું પિલ્લર છે અને બાજુમાં જ અહીંયા ક્રોમાનો શોરૂમ છે. આ રહ્યો નીચે. આ રહ્યો ક્રોમાનો શોરૂમ. 7 મિનિટ જેવું થઈ ગયું, હજુ સુધી ઉભો છું. રાહ જોઉં છું ક્યારે મેટ્રો નીકળે અને એ સીન કવર કરું. રાઉન્ડ સર્કલ બનાવ્યું છે ને એમાં બી મસ્ત યલો કલરની લાઈટો લગાવી છે. એના હિસાબે બી મસ્ત વ્યૂ આવી જાય છે. ચેક કરો ગાઈસ, લિટરલી બહુ મસ્ત લાગે છે એમ. આવી ગઈ ભાઈ, આવી ગઈ. આની જ રાહ હતી ક્યારની બોસ. સ્લો એન્ટ્રી, બહુ મસ્ત. હાય ગાઈસ, કોમેન્ટ કરો કેવો લાગે છે આ વ્યૂ. દેખાય છે પબ્લિક છે બારીમાંથી બધી. જોરદાર વ્યૂ કેપ્ચર થઈ ગયો છે. હવે મળું તમને સીધો ઘરે છે. હવે નીકળીએ ઘર બાજુ. મમ્મીનો કોલ આવ્યો તો આવી ગઈ છે. જીમી ખાવાનું આપી દીધું. હા બેઠું જીમી ખાઈને. વાગોળો છે કે શું મોઢામાં? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે બેલ આઇકનને ઓન કરી રાખજો. મળીએ નવા વિડીયોની અંદર.